મોરબીના જેતપરમાં છેલ્લા 10-11 દિવસથી ખેડૂતો આમરણા ઉપવાસ પર બેઠા છે। તેમની માંગ જે છે એ સ્વીકારવાની વાત કરવામાં આવી રહી છે। ગાંધીનગરથી તેડું આવી રહ્યું છે, પરંતુ આમરણા ઉપવાસ તેમને પોસાય છે, ગાંધીનગર જવું કેમ નહીં? પ્રશ્ન થઈ રહ્યો છે કે જેતપરના ખેડૂતો ગાંધીનગર જતા કેમ નથી? આખી ઘટના શું છે? શા માટે જેતપરના ખેડૂતો ગાંધીનગર નથી જઈ રહ્યા? તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમર। જેતપરના ખેડૂતો છેલ્લા 10-11 દિવસથી આમરણા ઉપવાસ પર બેઠા છે। એવામાં થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા। અધિકારીઓ દ્વારા એવું તેડું મોકલવામાં આવ્યું હતું કે ગાંધીનગર તમને બોલાવવામાં આવી રહ્યા છે, કૃષિ મંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધી તમારી સાથે વાટાઘાટો કરવા તૈયાર છે। પરંતુ ત્યારે જેતપરના ખેડૂતોએ ઘસીને ના પાડી દીધી ને એવું કહ્યું કે અમને લેખિતમાં આપે તો અમે જઈશું। હવે ખેડૂતોને લેખિતમાં પરવાનો મળ્યો અને લેખિતમાં તેડું આવ્યું છે કે હવે ગાંધીનગર બોલાવે છે, હવે ચલો, તેમ છતાંય ખેડૂતો ના પાડી રહ્યા છે। હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે જેતપરના ખેડૂતો લેખિતમાં આવી ગયું તેમ છતાંય ના શા માટે પાડી રહ્યા છે? તો જેતપરના જ ખેડૂતના મોઢે સાંભળીએ। જ્યારે અધિકારીઓ એ લેખિત પત્ર લઈને તેમને આમંત્રણ આપવા આવ્યા હતા ગાંધીનગરનું, ત્યારે કયા કારણોસર જેતપરના ખેડૂતોએ ના પાડી એ એમના મોઢે જ સાંભળીએ। વાતચીત અમે એસડીએમ સાહેબ આવેલા હતા ત્યારે અમે મૌખિક રજૂઆત કરેલી હતી। એસડીએમ સાહેબે અમને એવું કીધેલું કે તમે લેખિતમાં આપો। અમે 5 દિવસ સુધી ઉપવાસમાં હતા, તેમ છતાં અડધી કલાક બેસીને અમારે આજે 6 પોઈન્ટ ટુ પોઈન્ટ અમે લખીને આપેલા છે। ટાવરમાં કેટલા પર્સન્ટ, એક મિનિટ સાહેબ, ટાવરમાં કેટલા પર્સન્ટેજ, કોરિડોરમાં કેટલા પર્સન્ટેજ, 6 પોઈન્ટ 1 બાય 1 લખીને આપેલા છે। એસડીએમ સાહેબ, કલેક્ટર સાહેબે ગાંધીનગર મોકલેલા છે। અમારી માગણી એ હતી કે એ 6 પોઈન્ટ જો 100% સ્વીકારે છે તો લખીને આપે કે આ બધા પોઈન્ટ અમે સૈદ્ધાંતિક મજૂરી આપી છે, અથવા તો એના જે સચિવો છે ગાંધીનગર ઉર્જા વિભાગના જે પણ વ્યક્તિ હોય એને ટેકનિકલી અભ્યાસ કરેલો હોય અમારી રજૂઆતનો, અને એ અભ્યાસ ઉપરથી સરકાર એમ કે ભાઈ કોરિડોરમાં અમે 230% નહીં કરી શકી, એની જગ્યાએ અમે 200% કરશું કે આટલા કરશું, જે કરશું એમને લેખિતમાં આપવાની વાત સમજાણું સાહેબ। એ અમને લેખિતમાં આ પત્રમાં નથી, બરોબર, ખાલી અમે અભ્યાસ કરેલો છે પણ એ અમારા લેખિતમાં નથી, એટલે અમે આ પત્ર સ્વીકારતા નથી। અને ફરીથી અમે ઉર્જા વિભાગ અથવા મુખ્યમંત્રીને પ્રાર્થના કરી છે, અમે જે પ્રમાણે કહી રહ્યા છીએ એ પ્રમાણે તમે લેખિતમાં આપો, બરોબર। અને અમને લાગે છે ખેડૂત અમારી હિતેચ્છુ સરકાર છે, 100% સ્વીકારશે, એ પ્રમાણે લખીને આપશે, અમે ખેડૂત જવા તૈયાર છીએ, કમિટી જે કહેશે એ પ્રમાણે, બરોબર। ઓકે સાહેબ, ધન્યવાદ તમે આવ્યા એ બદલ। આમાં અહીં તમે જેતપરના ખેડૂતને સાંભળ્યા। હવે જેતપરના ખેડૂત સ્પષ્ટપણે એવું કહી રહ્યા છે કે જે પ્રમાણે અમારી માંગ હતી, જે પ્રમાણે અમે એમને લેખિતમાં આપવાનું કહ્યું હતું, એમાંથી આમાં કશુંય છે નહીં, એટલે આ પ્રમાણે અમે તો ગાંધીનગર આવશું નહીં। હા, અમે કહીએ છીએ એ પ્રમાણે લેખિતમાં આવે તો અમને કાંઈ વાંધો નથી, અમે વાટાઘાટો કરવાય તૈયાર છીએ ને અમે ગાંધીનગર આવવાય તૈયાર છીએ, પરંતુ આ નહીં ચાલે। હવે જેતપરના ખેડૂતો ના પાડી રહ્યા છે, એમની માંગ છે એ આખા પત્રમાં ક્યાંય છે નહીં એવું કહી રહ્યા છે, અને ના પાડે પણ શું કામ નહીં? કારણ કે આના પહેલા કોંઢના ખેડૂતને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા। કોંઢના ખેડૂતોને એમના ધારાસભ્ય છે, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા એ ગાંધીનગર લઈ ગયા હતા। ત્યાં કૃષિ મંત્રીથી માંડીને ઉર્જા મંત્રી સુધી તેમણે વાતચીતો કરી, પણ વાતચીતમાં આવ્યું શું? એ જ વળી શૂન્ય। કારણ કે આટલા દિવસો પહેલા, 10-12 દિવસ પહેલા કોંઢના ખેડૂતો ત્યાં ગયા હતા અને કોંઢના ખેડૂતો પાછા આવી ગયા, પણ જે પરમનન્ટ સ્ટે હોય કે પછી જે વળતરની વાત હોય એનો કોઈ જ ઓફિશિયલ જવાબ સત્તાવાર રીતે હજુ સુધી ગાંધીનગરમાંથી આવ્યો નથી। એટલે કોંઢના ખેડૂતો તો કદાચ એવું કહેવાતું હોય કે જેતપરના ખેડૂતો અવળચંડાઈ કરી રહ્યા છે, એમને શા માટે ગાંધીનગર નથી જવું, આ બધા પ્રશ્નો જે ઊભા થઈ રહ્યા છે, તો કોંઢના ખેડૂતો તો ગાંધીનગર જઈને આવ્યા પણ એમને કાંઈ મળ્યું નથી। એટલે હવે જેતપરના ખેડૂતોએ જે કોંઢના ખેડૂતો સાથે થયું કદાચ એમની સાથે નથી થવા દેવું, એટલે કહી રહ્યા છે કે અનશન ચાલુ રહેશે, જે પ્રમાણે અમારી માંગ છે એ પ્રમાણે લેખિતમાં આપે ને ત્યારબાદ અમને જવામાં કોઈ વાંધો નથી, અમે ત્યાં જશું અને જે વાતચીતો થશે એ વાતચીતો પણ કરશું, અને જે વચ્ચેનો રસ્તો નીકળે તો વચ્ચેનો રસ્તામાં પણ જે પ્રમાણે સહમતિ બની શકતી હશે એ પ્રમાણેના પ્રયાસ કરવામાં આવશે। હવે અત્યારે તો જેતપરના ખેડૂતોએ સ્પષ્ટપણે ગાંધીનગર જવાની ના પાડી દીધી છે। એમના જે ઉપવાસ છે, જે વિરોધ પ્રદર્શન છે, જે આંદોલન છે એ જેમનું તેમ ચાલી રહ્યું છે।
હવે આખી ઘટનામાં શું તમને જવાબ મળ્યો કે જેતપરના ખેડૂતો ગાંધીનગર જવા કેમ નથી માંગતા? જો મળી ગયો હોય અને તમને ખેડૂતની વાત વ્યાજબી લાગી હોય, યોગ્ય લાગી હોય તો તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને ખેડૂતની વાત વ્યાજબી નથી લાગી તો પણ તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.